કચ્છના રાપર ખાતે કોલી ઠાકોર સમાજની વિશાળ બેઠકનું આયોજન અલગ અલગ વિસ્તારોમાં વીર વિખેરાયેલા સમાજને એકતાના તાતણે બાંધવાની ઐતિહાસિક પહેલની મોટી બેઠક। કચ્છના રાપર ખાતે કોલી ઠાકોર સમાજની વિશાળ બેઠકનું આયોજન વિખેરાયેલા સમાજને એકતાના સૂત્રોમાં બાંધવાની ઐતિહાસિક પહેલ। કચ્છ જિલ્લાના રાપર ખાતે આવેલ કોલી ઠાકોર સમાજની વાડીમાં ગુજરાતભરમાં વસતા નિરાશ્રિત કોલી ઠાકોર સમાજની એક વિશાળ બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અત્યાર સુધી વિખેરાયેલા સમાજને એકતાના તાંતણે બાંધી સમાજને સંગઠિત કરી નવી દિશા અને નવી ઉર્જા સાથે આગળ વધારવાનો છે। હાલ આ બેઠકનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતના દરેક તાલુકા અને ગામે ગામથી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાપર ખાતે ભેગા થવાના છે। કચ્છ, વાગડ ને વઢિયાર સહિત સમગ્ર ગુજરાતમાંથી સમાજના અગ્રણીઓ એક જ સ્થળે એકત્ર થઈ સમાજને એકતામાં બાંધવાનો દ્રઢ સંકલ્પ લેશે। આ બેઠક દ્વારા સમાજ હવે વિખેરાયેલો નહીં રહે, પરંતુ સંગઠિત અને એક જૂથ બની આગળ વધશે। આ બેઠક કચ્છના કોલી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાશે। બેઠક દરમિયાન સમાજ સુધારણા, શિક્ષણ પ્રોત્સાહન તેમજ સમાજના સર્વાંગી વિકાસ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે। બેઠક બાદ ટૂંક સમયમાં સમાજના એક મોભી આગેવાનની તૈયારી કરવામાં આવશે તથા સમગ્ર ગુજરાત માટે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। ત્યારબાદ સમાજને વધુ મજબૂત બનાવવા માટે તાલુકા પ્રમાણે તથા ગામ પ્રમાણે અલગ અલગ સંગઠનોની રચના કરવામાં આવશે, જેથી સમાજનો દરેક વ્યક્તિ સંગઠન સાથે જોડાઈ શકે। આ બેઠકના પરિણામ સ્વરૂપે આવનારા સમયમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં સમાજના નવા નેતાની પસંદગી કરી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવશે। આ મહાસભામાં કચ્છ, વાગડ, વઢિયાર તેમજ સમગ્ર ભારત પરના ગુજરાતના આગેવાનો હાજર રહેશે। બેઠકની વિગતો સ્થળ કોલી ઠાકોર સમાજની વાડી, રાપર, કચ્છ, તારીખ 31/1/2026 31 જાન્યુઆરી 2026 વાર શનિવાર, સમય સવારે 11 વાગે। આ બેઠક દ્વારા નિરાશ્રિત કોલી ઠાકોર સમાજ એકતામાં બંધાવા જઈ રહ્યો છે અને સંગઠન, શિક્ષણ તથા વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લઈ રહ્યો છે। સમાજના ભવિષ્ય માટે આ બેઠક એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। સમાજના તમામ આગેવાનો તથા ભાઈઓને આ મહત્વપૂર્ણ બેઠકમાં મોટી સંખ્યામાં હાજર રહેવા હાર્દિક અપીલ કરવામાં આવી રહી છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ। રાપર ખાતે કોલી ઠાકોર સમાજની જે સમાજવાડી છે ત્યાં મહાસંમેલન એટલે કે મોટી સંખ્યામાં એક મહાસભા યોજવા જઈ રહી છે। જો કે ખાસ કરી રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, ગાંધીનગર અને ગુજરાતભર અને ભારતભરના જે નિરાશ્રિત ઠાકોર સમાજો છે તે અલગ અલગ વિસ્તારોમાં જે વસવાટ કરે છે તે વેરવિખેર છે તેને એક જૂથ કરવા માટે જે ખાસ કરીને હાલ વાગડ વિસ્તારમાં એટલે કે કચ્છ જે કોલી ઠાકોર સમાજ છે તેને સમર્થન આપવા માટે અને કાનાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય હેતુ છે કે સમાજને સુધારા, સમાજને વિકાસ તરફ લઈ જવો અને સમાજને શિક્ષણ તરફ લઈ જવાના હેતુને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિટિંગની અંદર ગુજરાતભર અને ભારતભરના નિરાશ્રિત કોલી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને ગુજરાતમાંથી એક નવીન દિશા, એક નવું સંગઠન રચના કરવા જઈ રહ્યા છે। એમાં નવીન અધ્યક્ષની એક નવી નિમણૂક કરવાની આયોજન કરવામાં આવી રહ્યું છે। તેને લઈને તમામ ભાઈઓને વિનંતી કરીને આભાર વ્યક્ત કરી છે કે તમામે તમામ આ જે શનિવારના તારીખ 31/1/2026 શનિવારના સવારે 11 વાગે જે રાપર કચ્છ કોલી ઠાકોર સમાજની સમાજવાડી છે ત્યાં દરેક મિત્રો પધારે એવી દરેકને અભિનંદન પાઠવી છે। સમાજ એમને અધ્યક્ષ બનાવવા માટે આ ચર્ચા થાય તો આપણે આપણા રાધનપુર તાલુકામાંથી 10, 15, 20, 25 ગાડીઓ તો લાવવી જોઈએ ને। તો સમાજ રીતે છે તો આજ અહીંયા ભેગા થાય તો કાલ ગાંધીનગર ભેગા થવાના, એમ રાધનપુર તાલુકા કે ઠાકોર ભેગા છે એ પ્રદર્શન થશે તો આપણે 25-50 ગાડીઓ લઈને જઈએ તો ફેર પડે। તો એ માટે આવ્યા હતા કે તમારા ગામમાંથી ગાડી એક આવવા જો, પછી રાધનપુરમાં